હેલો ફ્રેન્ડ્સ, આપણે આની પહેલાંના વિડીયોમાં યુનિટ 6નું રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એ કમ્પ્લીટ કરેલું છે. હવે એની શોર્ટ નોટ્સ અહીંયા એની સમજી લઈએ, જેથી હમણાં થોડા સમય પહેલાં તમે લેસન સમજેલા છો તો શોર્ટ નોટ પણ બરાબર ખ્યાલ આવી જાય અને એક્ઝામમાં તમે એને યોગ્ય રીતે વાંચીને લખી શકો. જે શોર્ટ નોટ હું તમને સેન્ડ કરીશ એ તમારે હોમવર્ક તરીકે નોટબુકમાં લખી દેવાની છે અને આ પ્રશ્નો પણ લખી દેવાના. બરાબર, એનું ભાષાંતર લખવાની કોઈ જરૂર નથી. શોર્ટ નોટનું નામ છે, યુનિટ 6ની પહેલી શોર્ટ નોટ છે. શોર્ટ નોટનું નામ છે ધ રાઇટર્સ અન્ડરસ્ટેન્ડિંગ ફોર સમ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ. એટલે અમુક બુદ્ધિજીવો વિશે લેખિકાના વિચારો. ઇન્ટેલેક્ચ્યુઅલ્સ એનો અર્થ થાય છે બુદ્ધિજીવી. બરાબર, તો કેટલાક બુદ્ધિજીવી લોકો માટે, અમેરિકાના જે બુદ્ધિજીવીઓ હતા એ સમયના, તો એમના માટે લેખિકાના શું વિચાર છે, હેલન કેલરના વિચારો શું છે, એના વિશે લખવાનું છે. મેં તમને આગળ પણ અલગ અલગ લેસનની શોર્ટ નોટ સમજાવેલી છે અને એમાં ક્વેશ્ચન વાઇઝ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. જે 6 પ્રશ્નો તમને પૂછાય છે એ પ્રશ્નો પ્રમાણે કેવી રીતે યાદ રાખવાનો, એક એક પ્રશ્ન પ્રમાણે એક એક તમે જવાબ યાદ રાખો તો એ પ્રમાણે હું અહીંયા પણ તમને દર્શાવતો જઈશ. બરાબર, દરેક પ્રશ્નમાં શું પૂછેલું છે એ પણ સમજાવતો જઈશ. તો તમે ખાસ એની પર ધ્યાન રાખજો મિત્રો. એમ પણ લેસન હમણાં જ સમજાવેલો છે એટલે એનું ભાષાંતર ફટાફટ ખ્યાલ આવશે તમને. પહેલો પ્રશ્ન છે, તમને પહેલાં 6 પ્રશ્ન કહી દઉં. વોટ ડઝ સી થિંક અબાઉટ ધ એડિટર્સ ક્લાસ? પહેલો પ્રશ્ન છે, વોટ ડઝ સી થિંક અબાઉટ ધ એડિટર્સ ક્લાસ? એટલે લેખિકા સંપાદકોનો જે વર્ગ છે, સંપાદકો એટલે ન્યૂઝપેપરના જે તંત્રીઓ આવે, સંપાદક આવે, એ સંપાદકોના વર્ગ વિશે તેણી શું વિચારે છે. બરાબર. બીજો પ્રશ્ન છે, વાય આર સમ પીપલ ગ્રીવડ ટુવર્ડ્સ હર? અમુક વ્યક્તિઓ વિશે તેણી ઉદાસીન વલણ શા માટે ધરાવે છે? બરાબર, અમુક વ્યક્તિઓ તેણી પ્રત્યે એટલે કે લેખિકા પ્રત્યે શા માટે ઉદાસીન વલણ ધરાવે છે? અને ત્રીજો પ્રશ્ન છે, વોટ ડઝ ધ રાઇટર આસ્ક અબાઉટ? લેખિકા શાની માંગ કરી રહી છે, શેની માંગ કરી રહી છે? ચોથો પ્રશ્ન છે, અગેન્સ્ટ વિચ ફાઇટ હેઝ સી એન્ટર્ડ? લેખિકા કયા યુદ્ધમાં પ્રવેશવાની વાત કરે છે, કોની સામે યુદ્ધ લડવાની વાત કરે છે? પાંચમો પ્રશ્ન છે, ડ્યુ ટુ વિચ સ્પેશિયાલિટીઝ ધ રાઇટર વુડ નોટ ચેન્જ પ્લેસ વિથ પીપલ whom she is addressing? તો પોતાની કઈ ખાસિયતોના લીધે લેખિકા જેમણે સંબોધી રહી છે તે પૈકીના કોઈની સાથે પોતાની જગ્યા બદલવા માંગતા નથી. બરાબર. અને વોટ ડઝ ધ રાઇટર નોટ વોન્ટ ફ્રોમ ધ એડિટર્સ એન્ડ અધર્સ? લેખિકા સંપાદક વર્ગ અને બીજા લોકો પાસેથી શું નથી ઈચ્છતા? બરાબર, શાની માંગ નથી કરતા એ લખવાનું છે. તો અહીંયા ક્વેશ્ચન વાઇઝ હું તમને સમજાવતો જઈશ. તમારો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ફરીથી એકવાર જોઈ લો. વોટ ડઝ સી થિંક અબાઉટ ધ એડિટર્સ ક્લાસ? લેખિકાના સંપાદક મિત્રો પ્રત્યેના વિચારો, એ શું વિચારે છે, સંપાદક વર્ગ એમના વિશે વાત કરી છે. તો પહેલા પ્રશ્નનો જવાબ છે, ધ રાઇટર થિંક્સ that the editors belong to misunderstood class. લેખિકા એવું વિચારે છે કે જે સંપાદક વર્ગ છે એ સંપાદક વર્ગ એ ગેરમાર્ગે દોરાયેલો છે, ગેરસમજથી દોરાયેલો છે. they have a lot of work, એમની પાસે ઘણું કામ છે, to be complete in a shorter duration, એમની પાસે ઘણું બધું કામ છે સંપાદકો પાસે જેમણે ઓછામાં ઓછા સમયમાં પૂરું કરવાનું છે. એન્ડ હેન્સ, અને તેથી જ તો, દે આર નોટ પ્રેસ્ડ, અને તેથી એ લોકો સમયસર કામ પૂરું કરી શકતા નથી એટલે એમની પ્રશંસા પણ થતી નથી.
બટ ઓલવેઝ ડિપ્રિસિએટેડ, પરંતુ એ સતત એમનું અવમૂલ્યન કરવામાં આવે છે. ડિપ્રિસિએટેડ એટલે અવમૂલ્યન કરવું, એની કિંમત ઘટાડવામાં આવે છે એમની. બરાબર. સી થિંક્સ ધેટ દે આર ઓલ્સો હ્યુમન બીંગ્સ. લેખિકા એવું વિચારે છે કે એ લોકો પણ માણસ છે. એન્ડ કાન્ટ ડુ ઓલ ધ થિંગ્સ અર્જન્ટ, અને તે લોકો પણ કોઈ મશીન નથી, કોઈ યંત્ર નથી, તો તેઓ ઝડપથી સમયસર જ બધું કામ પૂરું કરી શકે એવું જરૂરી નથી. બરાબર. તો આ વિચારો લેખિકાના સંપાદક વર્ગ માટે છે. ફરી એકવાર સમજાવું છું. શું વિચારો છે? તો ધ રાઇટર થિંક્સ ધેટ ધ એડિટર્સ બિલોંગ ટુ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. સંપાદક વર્ગ એ ગેરમાર્ગે, ગેરસમજથી દોરાયેલો વર્ગ છે. દે હેવ અ લોટ ઓફ વર્ક. એમની પાસે ઘણું બધું કામ હોય છે. ટુ બી કમ્પ્લીટેડ ઇન અ સર્ટન ટાઈમ, જે એમને ઓછામાં ઓછા સમયમાં પૂરું કરી આપવાનું છે. એન્ડ હેન્સ દે આર નોટ પ્રેઝડ, અને એ ઉપરાંત અને તેથી તેમની પ્રશંસા પણ થતી નથી. બટ ઓલવેઝ ડિપ્રિસિએટેડ, પણ તેઓનું હંમેશા અવમૂલ્યન થાય છે. સી થિંક્સ ધેટ દે આર ઓલ્સો હ્યુમન બીંગ્સ. લેખિકા એવું વિચારે છે કે એ સંપાદક લોકો પણ માણસ જ છે. એન્ડ કાન્ટ ડુ ઓલ ધ થિંગ્સ અર્જન્ટલી, અને બધા જ કામો તેઓ સમયસર પૂરું કરી જ દેશે આવું જરૂરી નથી. બરાબર. તો આ લેખિકાના વિચારો છે સંપાદક વર્ગ માટેના. આપણો બીજો પ્રશ્ન છે વાય આર સમ પીપલ ગ્રીવડ ટુવર્ડ્સ હર. શા માટે કેટલાક લોકો તેણીના પ્રત્યે, એટલે કે લેખિકા પ્રત્યે ઉદાસીન વલણ ધરાવે છે. ફ્રેન્ડ્સ, એકવાર બરાબર સમજી લો. તમને જે જવાબો સમજાવી રહ્યો છું, બરાબર, એ તમારે ટીક કરતા જવાના છે. બરાબર. ધારો કે મેં તમને બતાવ્યું કે આ તમારો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે, એ ફર્સ્ટ ક્વેશ્ચન શોર્ટ નોટનો એ અહીંયાથી આટલો છે. બરાબર. તો આ તમારો ફર્સ્ટ ક્વેશ્ચન છે. ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર છે. બરાબર. ટીક કરી રાખજો તમારી નોટબુકની અંદર પણ, જેથી કરીને વાંચતી વખતે પેન્સિલથી પણ ટીક કરી રાખવાનું કે આ પહેલા પ્રશ્નનો જવાબ આ છે, જેથી કરીને વાંચતી વખતે તમને સરળ લાગે. બરાબર, ઇઝી રહે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે હવે. વાય આર સમ પીપલ ગ્રીવ ટુવર્ડ્સ હર. શા માટે કેટલાક લોકો તેણીના પ્રત્યે ઉદાસીન વલણ ધરાવે છે? તો બીજા પ્રશ્નનો જવાબ હવે તમારો શરૂ થાય છે અહીંયાથી. આ સેકન્ડ ક્વેશ્ચન અહીંયાથી શરૂ થાય. સમ પીપલ આર ગ્રીવડ ટુવર્ડ્સ ધ રાઇટર ડ્યુ ટુ હર થોટ્સ એન્ડ thinking philosophically that totally differs from others. કેટલાક લોકો લેખિકા પ્રત્યે એકદમ ઉદાસીન વલણ ધરાવે છે. સમ પીપલ આર ગ્રીવ ટુવર્ડ્સ ધ રાઇટર ડ્યુ ટુ ધ હર થોટ્સ. શા કારણે ઉદાસીન વલણ ધરાવે છે? તો તેણીના વિચારોને કારણે. બરાબર. અને તેણી જે ફિલોસોફિકલી એટલે તેણી જે એકદમ ઉદાત્ત ફિલોસોફી કરતી હોય, ફિલસૂફી કરતી હોય, એ રીતના જે વિચારો એના બતાવે છે, જે બીજા અન્ય લોકો કરતાં એકદમ જુદા છે, તો એના માટે લોકો એના પ્રત્યે ઉદાસીન વલણ ધરાવે છે. બરાબર. આ ઉપરાંત દે સીમ ટુ બિલીવ ફોર હર ધેટ વોટ એવર સી સ્પીક્સ ઇઝ અ પ્રી પ્લાનેટ પ્રોપગેન્ડા એન્ડ થોટ્સ ઓફ સમ એન્ટી સોશિયલ who may have bought her by money power. બરાબર. અહીંયા સુધી તમારો બીજો પ્રશ્ન છે. દે સીમ ટુ બિલીવ ફોર હર ધેટ. એ લોકો લેખિકા માટે એવું માને છે, એવું વિચારે છે કે વોટ એવર સી સ્પીક, લેખિકા જે કંઈ પણ બોલે છે ને, ઇઝ અ પ્રી પ્લાનેટ પ્રોપગેન્ડા. એ પૂર્વ આયોજિત પ્રચારના માધ્યમ છે. પ્રોપગેન્ડા એટલે પ્રચાર, પૂર્વ આયોજિત પ્રચાર છે. એન્ડ થોટ્સ ઓફ સમ એન્ટી સોશિયલ, અને એવા લોકોના વિચાર છે કે જે ગેરસામાજિક છે, એન્ટી સોશિયલ છે, કે જેઓ તેણીને, લેખિકાને પૈસાના દબાણથી, પૈસા આપીને એની પાસે આ બોલાવડાવે છે. બરાબર. તો આના કારણે કેટલાક લોકો તેણીના પ્રત્યે, લેખિકા પ્રત્યે ઉદાસીન વલણ ધરાવે છે. ફરીથી એકવાર સમજાવું છું કે બીજા પ્રશ્નનો જે જવાબ છે, શા માટે કેટલાક લોકો લેખિકા પ્રત્યે ઉદાસીન વલણ ધરાવે છે, તો સમ પીપલ આર ગ્રીવડ ટુવર્ડ્સ ધ રાઇટર ડ્યુ ટુ હર થોટ્સ એન્ડ થિંકિંગ ફિલોસોફિકલી.
એના વિચારો અને જે ફિલસૂફી ધરાવતા જે વિચારો છે જે બીજા કરતાં અલગ છે, દેટ ટોટલી ડિફર્સ ફ્રોમ અધર્સ. બરાબર, એના કારણે ઉદાસીન વર્ણન ધરાવે છે. તેઓ એવું માને છે, દે સીમ ટુ બિલીવ ફોર હર દેટ, તેઓ તેણીના માટે એવું માને છે કે વોટ એવર સી સ્પીક ઇઝ અ પ્રી પ્લાનેટ પ્રોપેગેન્ડા, એ પૂર્વ આયોજિત પ્રચારનું માધ્યમ છે. એન્ડ થોટ્સ ઓફ સમ એન્ટી સોશિયલ્સ, અને કેટલાક ગેરસામાજિક લોકોના વિચારો છે, હુ મે હેવ બોટ હર બાય મની પાવર, કે જેઓ તેણીને પૈસા મારફતે તેણીને ખરીદી લે છે અને એની પાસે આ બોલાવડાવે છે, એવું લોકો માને છે હેલન પ્રત્યે, લેખિકા પ્રત્યે. બરાબર. હવે તમારો ત્રીજો પ્રશ્ન છે ફ્રેન્ડ્સ, અહીંયા સુધી તમારો સેકન્ડ ક્વેશ્ચન. બરાબર, અહીંયા સુધી તમારો સેકન્ડ ક્વેશ્ચન છે, યાદ રાખજો. અહીંયાથી આટલો. બરાબર, આપણું પાવર, મની પાવર સુધી. ચલો હવે થર્ડ ક્વેશ્ચન છે તમારો, વોટ ડઝ ધ રાઇટર આસ્ક અબાઉટ, વોટ ડઝ ધ રાઇટર આસ્ક અબાઉટ, લેખિકા શાની માંગ કરી રહી છે. બરાબર, તો હવે એ પ્રશ્ન સમજીએ. ત્રીજો પ્રશ્ન તમારો અહીંયાથી શરૂ થાય છે. ધ રાઇટર does not ask about any kind of help or support from others. સૌથી પહેલી વાત એવું કહી દીધી છે કે શાની માંગ કરે છે, તો લેખિકા કોઈની પાસેથી પણ કોઈ પણ પ્રકારની મદદ કે કોઈના ટેકાની માંગ કરતા નથી, કે કોઈ મને આધાર આપો કે મદદ કરો એવી કોઈ માંગ લેખિકા કરતા નથી. She just wants a place in the open arena in which she can freely speak and present her thoughts. તેણી ફક્ત તમારી પાસે, લોકો પાસે એક ખુલ્લા મેદાનની માગ કરે છે. ઓપન અરેના એટલે ખુલ્લા મેદાનની માગ કરે છે કે જ્યાં તેણી મુક્તપણે પોતાના વિચારોને રજૂ કરી શકે, બરાબર, લોકોની સામે મૂકી શકે. She asked about a non-partial atmosphere and work field for representing her laws, her views. બરાબર, અહીંયા સુધી તમારો ત્રીજો પ્રશ્ન છે. તો તેણી બીજું શું માગે છે, તો સી આસ્ક અબાઉટ અ નોન પાર્શિયલ એટમોસ્ફિયર, તેણી એક પક્ષપાત વિનાનું વાતાવરણ માગે છે. નોન પાર્શિયલ એટલે પક્ષપાત વિનાનું વાતાવરણ માગે છે. એક કામનું સ્થળ માગે છે કે જ્યાં તેણી પોતાના વિચારોને રજૂ કરી શકે, કારણ અમેરિકાની અંદર હેલન કેલરના વિચારોને પણ રજૂ કરવા માટે એને પરમિશન આપવામાં આવતી ન હતી. બરાબર, લોકોને અને ગવર્મેન્ટને એટલી ઉશ્કેરવામાં આવતી હતી. બરાબર, તો આ તેણીના વિચારો. બે જ વાક્ય છે, ધ રાઇટર ડઝ નોટ આસ્ક અબાઉટ એની કાઇન્ડ ઓફ હેલ્પ ઓર સપોર્ટ ફ્રોમ અધર્સ. બીજું વાક્ય છે, સી જસ્ટ વોન્ટ અ પ્લેસ ઇન ઓપન અરેના ઇન વિચ સી કેન ફ્રીલી સ્પીક એન્ડ પ્રેઝન્ટ હર થોટ્સ. અને આગળ છે, સી આસ્ક અબાઉટ અ નોન પાર્શિયલ એટમોસ્ફિયર એન્ડ વર્ક ફિલ્ડ ફોર રિપ્રેઝેન્ટેટિંગ હર વ્યૂઝ. બરાબર, હવે તમારો ફોર્થ ક્વેશ્ચન આવશે. ચોથો સવાલ છે. ચોથો સવાલ શું છે, તો અગેન્સ્ટ વિચ fight has she entered, against which fight has she entered, એટલે લેખિકા એક કયા યુદ્ધમાં પ્રવેશ કરેલો છે. બરાબર, લેખિકા કઈ લડાઈમાં પ્રવેશી ચૂકી છે એ લખવાનું છે. તો હવે ચોથા પ્રશ્નનો જવાબ જોઈએ આપણે. આગળ જ્યાંથી અટકેલું છે ત્યાંથી જ આગળ આવશે. અહીંયાથી તમારો ચોથો પ્રશ્ન, ફોર્થ ક્વેશ્ચન અહીંયાથી શરૂ થશે. બરાબર, તો સી હેઝ એન્ટર્ડ ઇન ટુ ધ ફાઇટ અગેન્સ્ટ ધ કન્વેન્શનલ ઇકોનોમિકલ એન્ડ સોશિયો પોલિટિકલ સિસ્ટમ વિચ અકોર્ડિંગ ટુ હર ઇઝ અગેન્સ્ટ ધ રાઇટ્સ ઓફ વર્કર્સ. તેણી કઈ ફાઇટમાં પ્રવેશી ચૂકી છે, તો તેણી એ કન્વેન્શનલ એટલે પરંપરાગત, તેણી એક પરંપરાગત જે અર્થતંત્ર છે અને જે સામાજિક રાજકીય સ્થિતિ જે તેણીના મતે એટલે કે લેખિકાના મતે એક કામદારોના હકોની વિરુદ્ધમાં છે, તો એની વિરુદ્ધ આવા કાયદાઓની, આવી પરંપરાઓની વિરુદ્ધમાં એ લડાઈમાં પ્રવેશી ચૂકી છે. સી હેઝ એન્ટર્ડ ધ ફાઇટ against authorities injustice towards the workers. તેણી કઈ લડાઈમાં ઉતરી ચૂકી છે,
તો તેણે કામદારો પ્રત્યે જે સરકારી તંત્ર જે છે એ જે અન્યાય કરે છે, બરાબર, એ અન્યાયની વિરુદ્ધમાં એ લડાઈમાં ઉતરી ચૂકી છે. એન્ડ સી ઇઝ નો મૂડ ટુ ટેક અ સ્ટેપ બેક, અને હવે તેણી પાછા વળવાની મૂડમાં નથી, એટલે એ યુદ્ધમાંથી પાછા હટવાના મૂડમાં નથી. તો આ બે માંગ છે એ આ બે વસ્તુમાં પ્રવેશી ચૂકી છે, બરાબર. સી હેઝ એન્ટર્ડ ઇન ટુ ધ ફાઇટ અગેન્સ્ટ ધ કન્વેન્શનલ ઇકોનોમિકલ એન્ડ સોશિયો-પોલિટિકલ સિસ્ટમ which against to her which according to her is against the rights of workers. She has entered the fight against authorities injustice towards the workers and she is no mood to take a step back. આ તમારો ચોથા પ્રશ્નનો જવાબ થયો ફ્રેન્ડ્સ. નેક્સ્ટ આગળ પાંચમો પ્રશ્ન જોઈએ. તમારો પાંચમો પ્રશ્ન બહુ લાંબો છે. ડ્યુ ટુ વિચ સ્પેશિયાલિટીઝ, એટલે કે કઈ ખાસિયતોને લીધે ધ રાઇટર વુડ નોટ ચેન્જ પ્લેસ વિથ ધ પીપલ whom she is addressing. લેખિકા જેમને સંબોધી રહી છે એમાંથી કોઈ પણ એકની સાથે પોતાનું સ્થાન બદલવા માંગતી નથી. કઈ ખાસિયતોને લીધે, બરાબર. તો એ કઈ ખાસિયતો છે જોઈએ એને. પાંચમા પ્રશ્નનો જવાબ હવે તમારો આગળ પાંચમો પ્રશ્ન શરૂ થશે. અહીંયાથી તમારો પાંચમો પ્રશ્ન શરૂ થઈ જાય છે શોર્ટ નોટમાં. તો ધ રાઇટર થિંગ્સ, જ્યારે પણ વાંચો ને ફ્રેન્ડ્સ ત્યારે આવી રીતે પ્રશ્ન જોવાનો ને ત્યાર પછી એટલું પહેલાં મોડે કરો. એ મોડે થઈ જાય પછી બીજો પ્રશ્ન લો, એટલા બે વાક્ય મોડે કરો. એમ કરતાં તમારી સરળતાથી આખી શોર્ટ નોટ મોડે થઈ જશે. અને એટલા માટે હું તમને પોઈન્ટ્સ પાડી આપેલા છે કે પહેલા પ્રશ્નનો જવાબ અહીંયાથી આટલા વાક્યો થાય છે. કારણ એક સાથે આટલી મોટી શોર્ટ નોટ વાંચવાનો પ્રયત્ન કરશો તો બહુ અઘરું થઈ જશે તમારા માટે. ધ રાઇટર થિંક્સ ધેટ she has some specialities as compared to the most of the editors she meet. લેખિકા એવું માને છે કે તેણીની પાસે હજી સુધી એ જેટલા પણ સંપાદકોને મળી છે, બરાબર, એ બધાની સરખામણીમાં એની પાસે કેટલીક ખાસિયતો છે, કેટલીક ખાસ પ્રકારની ખાસિયતો છે. she can easily read and understand research papers. તેણી પોતે અંધ હોવા છતાં, આંધળી હોવા છતાં તેણી ખૂબ જ સરળતાથી લખી અને વાંચી શકે છે, રિસર્ચ પેપર્સ વાંચી શકે છે. એન્ડ મેગેઝિન્સ ફ્રોમ વેરિયસ, અને અલગ અલગ ભાષાના એ મેગેઝિન્સ, ન્યૂઝપેપરમાંથી મેગેઝિન્સ વગેરે વાંચી શકે છે, બરાબર. આગળ જોવાનું છે. તો તેની અલગ અલગ ભાષાના અલગ અલગ દેશોના જે ન્યૂઝપેપરો છે એ ન્યૂઝપેપરોને એ વાંચી શકે છે. તો કન્ટ્રીઝ લાઇક ઇંગ્લેન્ડ, જર્મની એન્ડ ફ્રાન્સ એટસેટ્રા, બરાબર. તો તેણી એ જાતે જ એ ઇંગ્લેન્ડ, જર્મની અને ફ્રાન્સ વગેરે દેશોના ન્યૂઝપેપર, એના રિસર્ચ પેપર, એના મેગેઝિન્સ વગેરે વાંચી શકે છે. ઓલ્સો હર ઇન્ફોર્મેશન રિસોર્સિસ આર ટ્રસ્ટવર્ધી, અને આ ઉપરાંત એની પાસે, એટલે લેખિકા પાસે જે માહિતીના સ્ત્રોત છે એ અન્ય સંપાદકો કરતાં પણ ખૂબ જ ભરોસાપાત્ર છે, ખૂબ જ વધારે ભરોસાપાત્ર છે, બરાબર. દેટ ઇઝ વાય she says that she would not change place with one of them. અને આના કારણે જ લેખિકા કહે છે કે તેણે કોઈની સાથે પણ પોતાનું સ્થાન બદલવા માંગતા નથી, બરાબર. તો અહીંયા સુધી તમારો પાંચમો પ્રશ્ન છે. હવે તમારો લાસ્ટ ક્વેશ્ચન, છઠ્ઠો પ્રશ્ન ફ્રેન્ડ્સ. છઠ્ઠો પ્રશ્ન તમારો શું હતો? સિક્સ ક્વેશ્ચન હતો તમારો. વોટ ડઝ ધ રાઇટર નોટ વોન્ટ ફ્રોમ ધ એડિટર્સ એન્ડ અધર્સ, બરાબર. લેખિકા અન્ય લોકો પાસેથી, અન્ય સંપાદકો અને અન્ય લોકો પાસેથી શું નથી મેળવવા માગતા? તો એ જોઈએ હવે. શું નથી મેળવવા માગતા? છઠ્ઠા પ્રશ્નનો જવાબ હવે, લાસ્ટ ક્વેશ્ચન તમારો આ શોર્ટ નોટનો. અહીંયાથી તમારો સિક્સ ક્વેશ્ચન શરૂ થાય છે, છઠ્ઠો પ્રશ્ન. ધ રાઇટર ડઝ નોટ વોન્ટ any type of pity
or kindness towards her. બરાબર. તો સૌથી પહેલા ફ્રોમ ધ એડિટર્સ એન્ડ અધર પીપલ. તો સૌથી પહેલા લેખિકા અન્ય સંપાદક મિત્રો અને લોકો પાસેથી કોઈ પણ પ્રકારની દયા, બરાબર, કોઈ પણ પ્રકારની ભીખ, દયાની ભીખ તેઓ માગતા નથી. બરાબર, એમને જરૂર નથી કોઈ દયાની. As she thinks that she is firm in the thoughts, those truly belongs to her only. કારણ કે તે એવું માને છે, લેખિકા એવું માને છે કે તેણીના જે વિચારો છે એ સંપૂર્ણપણે માત્ર ને માત્ર તેણીના જ વિચારો છે, એ કોઈના વિચારોથી દોરાયેલી નથી. એન્ડ નોટ સમ અધર પીપલ્સ પ્રોપેગેન્ડા, અને કોઈના પણ પ્રચારનું માધ્યમ નથી. She does not want anyone to take pity on her regarding to her views. અને આ મંતવ્યોના કારણે જ લેખિકા કોઈની પણ દયાની ભીખ માગતી નથી. તો અહીંયા સુધી તમારા છઠ્ઠા પ્રશ્નનો જવાબ. તો આ ફ્રેન્ડ્સ આખી શોર્ટ નોટ તમારી પૂરી. બરાબર. આ ફર્સ્ટ શોર્ટ નોટ યુનિટ 6ની આ લેસનની આ આઈએમપી શોર્ટ નોટ્સ છે ફ્રેન્ડ્સ. અને જો તમે એને ક્વેશ્ચન વાઇઝ વાંચવાનો પ્રયત્ન નહીં કરશો તો ખૂબ જ અઘરું થઈ જશે. સો મેં જે રીતે સમજાવી છે તમને એ પ્રમાણે સવાલને જુઓ, સવાલને સમજો, વિડીયોને ધ્યાનથી સાંભળો અને ક્યાંથી કેટલે સુધી એનો જવાબ છે એ પછી જુઓ. એને ટ્રાય કરો વાંચવાનો, મોડે કરવાનો. આ શોર્ટ નોટ તમારે નોટબુકમાં હોમવર્ક તરીકે લખી દેવાનું છે, પ્રશ્નો સહિત ઉતારી દેવાનું. ભાષાંતર લખવાની કોઈ જરૂર નથી. એ તમારા સમજવા માટે હું તમને નીચે આપીશ. ઓકે ફ્રેન્ડ્સ. બાકીની શોર્ટ નોટ, આ લેસનની બીજી 2 શોર્ટ નોટ પણ ખૂબ જ આઈએમપી છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, બાય.